પહેલી મે એટલે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મજૂરોની સિદ્ધિઓને સન્માનવા તથા તેમની વિવિધ સમસ્યા અંગે મંથન કરીને ઉકેલની ચર્ચા કરવાનો છે. આ દિવસે અનેક રાષ્ટ્રો એવા છે જ્યાં જાહેર રજા આપવામાં આવે છે. આશરે 136 વર્ષ પહેલાં અમેરિકામાં કામદારોની હાલત ખૂબ જ ખરાબ હતી. કામદારોને દિવસમાં લગભગ 15 કલાક જેટલું કામ કરવું પડતું હતું. તેઓ જ્યાં કામ કરે છે ત્યાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવતું નહોતું. આવી સ્થિતિ વચ્ચે આંદોલન કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 100 જેટલા લોકો ઘાયલ થયા અને ઘણાના મૃત્યુ પણ નિપજ્યા. ત્યારે આ દિવસને યાદ કરીને 1989માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બીજી બેઠકમાં 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી વિશ્વભરમાં 1 મેના દિવસે મજૂર દિવસ ઉજવાય છે. ભારતની વાત કરીએ તો સૌપ્રથમ ભારતમાં 1 મે 1923ના રોજ ચેન્નઈમાં મજૂર દિવસ ઉજવણીની શરૂઆત થઈ હતી. એક જમાનો હતો કે રેલવે સ્ટેશન પર કુલીઓની લાઈન લાગતી હતી. પેસેન્જર ટ્રેન સ્ટેશન પર આવીને ઊભી રહે અને મોટી સંખ્યામાં કુલીઓ એકત્રિત થતા. પરંતુ ટ્રોલી બેગ અને એક્સિલેટર જેવી અત્યાધુનિક સુવિધાએ સ્ટેશન પર કામ કરતા કુલીઓની કમર ભાંગી નાખી છે. એમ કહીએ તો કંઈ ઓછું નથી. કુલીઓની પ્રવર્તમાન સ્થિતિ અંગે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતા જણાવે છે. રેલવેમાં કુલીઓની લાઈફસ્ટાઈલ જો તો એક તરફથી દયાજનક સ્થિતિ છે. કે મેં કોવિડ વખતે પણ મીડિયામાં જાણ કરેલ કે બધી ગાડીઓ બંધ ચાલે પણ ખાવા માટે કાંઈ નથી. પછી સામાજિક સંસ્થાઓ આવીને જે મદદ કરી પણ આજની તારીખમાં પણ વ્હીલવાળી બેગ આવી ગઈ. એની હિસાબે અને માણસો પણ અવેર થયા છે કે મારે જાજો સામાન લઈને ઘરની બહાર ન નીકળવું. એટલે કુલીઓને જે રોજીરોટી મળતી એમાં હું માનું છું 50% ઉપરનો કાપ આવ્યો. હાલની પરિસ્થિતિમાં આપ ત્યાં સ્ટેશન ઉપર જઈને જોશો તો આપણે અંદાજ આવશે કે પહેલાં કુલીઓ માટે લાઈન લાગતી કે ટ્રેન આવે એટલે એ પોતાનું એક ચપ્પલ રાખીને મારો આ કોચ મારો છે. આજે આ પરિસ્થિતિ કુલીને મુશ્કેલથી ગાડીમાં મુશ્કેલથી માંડ 1-2 પેસેન્જર મળે છે જેનો સામાન લઈ જવા માટે. મજદૂરોના નિયમ સરકારશ્રીએ જે બનાવ્યા છે એ સારા જ છે કે મિનિમમ વેજીસ હોવું જોઈએ. ટ્રેડ યુનિયન એક્ટમાં લેબર એક્ટમાં લખેલું છે કે કોઈ પણ કામદાર હોય એને મિનિમમ રોજમદારી તમારે આપવી હોય. પણ આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ્યાં કામ થાય છે ત્યાં કોન્ટ્રાક્ટર મલાઈ ખાય છે અને કર્મચારી જે કામ કરે છે એને મિનિમમ વેજીસ આપતા નથી. આ એક સચ્ચાઈ છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કુલીઓને આખા દિવસના 500-700 રૂપિયાથી વધારે મળી રહેતા હતા, પરંતુ હવે તો 500 રૂપિયા ભેગા કરવા પણ ક્યારેક કપરા બની જાય છે. વધતી જતી ટેકનોલોજીના કારણે કુલીઓને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ પેટીયું રળવાના પ્રયાસ કરતા કુલી પ્રકાશભાઈ જણાવે છે. સાહેબ એવું છે કે એક્સિલેટર લિફ્ટ ને બધું બહુ વધી ગયું છે, બરાબર છે. એટલે એના હિસાબે મજૂરીનો ધંધો અમારો થોડોક ડીમ પડી ગયો છે. કુલીની જિંદગી કેવી તમે હા કુલીની જિંદગી તમે જોવો જ છો કેવી છે. એમ તમારા મનથી તમને એમ થવું છે કે ના બરાબર છે કુલીની જિંદગી કેવી છે. અમે અહીંયા સામાન ગોતી છી પૂછી છી પેસેન્જરને તોય ના પાડે છે. કારણ કે ટ્રોલી થઈ ગઈ, ટ્રોલી બેગ થઈ ગઈ, બરાબર છે, એક્સિલેટર થઈ ગયું, લિફ્ટ થઈ ગઈ. હવે અમારે કુલીની જરૂર શું એને? આ ધંધા સાથે કઈ રીતના? આ ધંધા અમારા ફાધર કરતા, પિતાજી. પછી એનો બીલો મને મળ્યો કારણ કે એની ઉંમર મોટી થઈ ગઈ, એ મજૂરી કરી ન શકે એટલે આ બીલો તો વયો જાય. એના માટે પછી મેં લીધો. શું કરતા? પેલા હું ઓટો રિક્ષા ચલાવતો પણ એમાં ટ્રાફિકની બહુ પરેશાની હતી એટલે પછી મેં કીધું ચાલો આ કરી. પણ આમાં ઈ જ છે બધી હરકું જ છે. 7 વર્ષ પહેલા જે તમે લાગ્યા હતા ત્યારે કેવું હતું, અત્યારે કેવું? ત્યારે થોડો ધંધો થઈ રહેતો કારણ કે ત્યારે એક્સિલેટર ને એવું કાંઈ નહોતું. પણ આજ તો શું છે ટ્રોલી બેગ તો છે જ અને એક્સિલેટર થઈ ગઈ, લિફ્ટ થઈ ગઈ, બધી 4 જગ્યાએ 1માં જાવ કે 2માં જાવ કે 3માં જાવ બધી સુવિધા બધા પેસેન્જરને મળી રહી છે. એટલે અમારે ડીમ પડી ગયું. વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કુલી તરીકે કામ કરતા લોકો તથા અન્ય મજૂરોની વિવિધ સમસ્યાઓનું સમાધાન થાય અને મજૂરોની સિદ્ધિઓનું સન્માન પણ થાય તેવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ.